જો 5 મિનિટનો ટાઈમ મળ્યો ને નાઈ ધોઈને ફ્રેશ થઈને તો મેં કીધું થોડી વાર તમારા લોકો સાથે વાત કરી લઉં. ગઈકાલે તમે બધાની કમેન્ટ આવી કે છે ને તમે વ્લોગ બે મૂકો. ગઈકાલે રાતના છે ને અહીંયા એડિટ કરીને બધું રેડી જ હતું, બટ ઇન્ટરનેટનો બહુ પ્રોબ્લેમ હતો એટલે અપલોડ થતો નહોતો. એટલે ફાઇનલી અપલોડ થયો ને પછી આજે સવારે મૂકી દીધો છે. તો તે પ્લીઝ જોઈ લેજો. બધા વિડીયોમાં એટલી નાઇસ કમેન્ટ આવે છે ને, મારી પાસે ટાઈમ નથી, નહીં તો હું છે ને બધી કમેન્ટ બેસીને 2 કલાકો સુધી વાંચ્યા જ કરું. એમ થાય કે બધા લાઈક સાળંગપુર હનુમાન ટેમ્પલનો જે વિડીયો બનાવેલો ને હનુમાન દાદાનો, એમાં એટલી બધાને મજા આવી. બધા કે તમારા વર્ડ્સ જે સાંભળીને અમે એવું ફીલ કરતા હતા કે અમે ઓલરેડી ત્યાં જ છીએ. તો થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ કે તમને એટલો સરસ ગમ્યો અમારો વિડીયો. થેન્ક યુ સો મચ. એવી રીતે જ જયદીપના બ્લોગને પણ આટલો જ પ્રેમ આપો, કેમ કે એ પણ બહુ જ મહેનત કરી રહ્યો છે અને બહુ જ ફાઇન વિડીયો કરી રહ્યો છે, જે તમને ખબર જ છે. મારા કરતાં વધારે તમે એને પ્રેમ કરો છો, પણ હજી વધારે ને વધારે એને સપોર્ટ કરો, શેર કરો. 5 લાખનું ટાર્ગેટ છે ને, મારે એને ગિફ્ટ આપીને જ આવી છે કે 5 લાખ તો તને કરાવીને જ જઈશ. આઈ વિશ કે થઈ જાય. જેટલું થાય એટલું, મારાથી બહુ વધારે તો હેલ્પ નહીં થાય, પણ જેટલી થાય એટલી આપણે કરી લઈએ. બરાબર, ચલો હવે કન્ટિન્યુ કરીએ. વેલકમ બેક. પાછું વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. આજે આફ્ટરનૂન ટાઈમથી 11:15 થયા છે. દાળ ભાત બધું મૂકી દીધું છે. હમણાં દાળ ભાત કરી નાખીએ, શાક રોટલી કરી નાખીએ અને લાપસી મમ્મી પાસેથી આજે શીખવાની છે મસ્ત. કેમ કે છે ને મમ્મીની જે લાપસી છે ને એ અહીંયા બધા વખાણે, બહુ ફાઇન બને મમ્મીની લાપસી. તો ચલો મમ્મી એટલા ઉતાવળા મૂકી દીધી લાપસી. જો મૂકી દીધી મમ્મી. હા, મને જોવું તું કઈ રીતે કરો છો. ગરમ પાણી ઉકળી જાય એટલે બોલ દેવાનું. ઓકે, હા, કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ પાછા એકવાર રવિવારે બનાવશું. ત્યારે હું આખી રેસીપી બતાવીશ. હે ને આજે ધરવી છે ને માતાજીને. હા હા, બનાવી ને. કઈ નહીં, લાપસી મમ્મી કરી નાખે. મમ્મીને ગરમી થઈ ગઈ. હે ને રસોડામાં પંખો ચાલુ કરીએ તો પછી ગેસ પાસે કેમ રહેવાય, એવું થાય ને. હા, એટલે ગરમી બહુ થાય મને, બહાર લઈ જાવ. હા, પતાવીને ને ના લાપસી કરી નાખો, પછી હું રોટલી ને એવું કરી નાખું. હા 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 હા. પાવર હવે ક્યાં ઉપાડીશ. ગિરીશ છે ને ધારી ગયા છે બધો સામાન હાથે કઈ લેવા માટે કાકા જોડે. રવિવારે છે ને અહીંયા તપેલી મહોત્સવ, એટલે કે જે બાવાશ્રી લોકો છે ને એની પધરામણી ને એવું હોય, એનું નામ તપેલી કહે અહીંયા. ખબર નહીં મને, તો હું ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરવાની છું. જેનું નામ જ તપેલી છે. એ લોકો આવે, રસોઈ કરે આફ્ટરનૂન ટાઈમમાં, પછી બધાને જમાડે, એવું બધું હોય. મહોત્સવનો આખો વિડીયો બનશે, તમે લોકો જોઈ લેજો. જ્યારે બનશે ત્યારે હું તમારા લોકો સાથે શેર કરીશ. પણ અત્યારે એકચ્યુઅલી એની પ્રિપેરેશન માટે અમે લોકો અહીંયા આવી ગયા છે ને, તો કાકા જોડે બધું વસ્તુ લેવા ગયા છે, સામાન ને એવું બધું. તો ધારી ગયા છે. તો હમણાં આવે પછી મેં કીધું છે બહુ બધા વિડીયો લઈને આવજો, કેમ કે મને ત્યાં શું કરવાના છે કાંઈ ખબર નથી. જે આગલા દિવસે છે શનિવારે બપોર 12 વાગ્યા સુધી હવન છે. હા હા, તે હવન. હા ઠીક. હા, બસ એવું છે પ્રોગ્રામ. તો હવે એના માટે સામાન લેવા ગયા છે. સામાન જોઈએ એમ ને? હા, તો સામાન લેવા ગયા છે. ઓકે, હા. તો કાકા આવી ગયા, ઓર્ડર જઈને આપી દીધો. ઓર્ડર બધો કલાકનું કીધું છે. બધું રેડી થઈ જાય, બધું કરિયાણું કમ્પ્લીટ. હવે અહીંથી આપણે ગાડલા ચાલો આપણે સીધું જવાનું છે અહીંથી. હવે તો સીધા રસ્તા આપણે જઈ ગાડલા વાળાનું પતાવા. આપણે આ કયો બાયપાસ છે ને, ધારી બાયપાસ. બગસરા, જુનાગઢ, દલખાણિયા, ઓલા એને શું કે આપણે ગાડલા ભરવાળા ને પિંજારો કે ને, પિંજારો. તો પિંજારા વાળા ત્યાં જઈને પછી તમને બતાવીએ આગળ. લંબાઈ આમ 5 છે. હા, 5 ફૂટ લંબો, પોળું છે 2.5 ફૂટ. હિંચકાની ગાડલીનું આપણે કામ ગાડલાનું થઈ ગયું. હવે પછી અહીંયા આપણે વેઇટ કરવાની છે. વેઇટ કરવાની કલાકની અંદર બંને ગાડલા તૈયાર છે. એક ગૌડાબાનું ગાડલું છે અને આપણે હિંચકાની ગાદી છે. તો બંને અહીંયા તૈયાર થઈ જાય છે. પેલા કાકા અત્યારે ત્યાં અંદર કટિંગ કરે છે તૈયાર. કલાક વેઇટ કરી બંને તૈયાર થશે, લઈ ગાડીમાં, અને પછી આપણે કરિયાણું પિક કરવાનું. કાકાજી ઓર્ડર આપ્યો બંને કરિયાણાની દુકાને, એ બંને પિક કરી અને પછી પાછા આપણે જઈશું ખીચા દવણું આપ્યું છે ઘઉં દળાવા, એ લઈશું. પછી ત્યાંથી પાછા આપણે માધુપુર ઘેરે. જો દાદા આવી ગયા કંઈક લઈને. દાદા કંઈક ને કંઈક લઈ આવે. જો શિવાન શાદી માટે શું લઈ આવ્યા? શિવને ભાવશે ક્યુકમ્બર ટાઈપ ઓફ આવે. આ ચીબડા કહેવાય. શું
ખાવ છે વોશ કરીને ખાઓ, એને નહીં ભાવે. શિવને ભાવશે. વોશ કરી લેશું. જો લઈ આવો. ઉભારી આપો. જો ભૂલા આ પેલા વાડીના છે, વાડીના ઓર્ગેનિક. ઓર્ગેનિક. ભીંડો, લીંબુ. જો બેસ્ટ વસ્તુ લઈ આવે પપ્પા કંટોલા. આ મને અને ગિરીશને એટલી ભાવે ને કંટોલાનું શાક, તો મમ્મી નહીં ભાવે છે. કા આનું શાક ખાધું શું? બહુ મસ્ત બને. ખબર નથી ખાવું હમણાં? ક્યાં જા છું? ચાલવા નહીં, બજારે લઈ જાય દાદા. જા દાદા લઈ જાય બાઇક રાઈડમાં. બાય બાય. અને આ ગાદી છે આપણે હિંચકા માટેની, ટાંકા લેવાની બાકી છે. તો ફાઇનલી આપણો એક ગાડલો રેડી. બાની ગાદી રેડી કાકા, એક કમ્પ્લીટ. બાની ગાદી રેડી. આપણે હિંચકાનો ગાડલો હવે. આનાથી શું થાય તમે કરો તો ફિટિંગ માટે? જો અહીંયા અમારે રોટલી થઈ ગઈ, પછી મમ્મી આવી ગયા લાપસી કરવા માટે. હા, માતાજીને જારી આવી. હા, પછી જમવા બેસી જાય. ગિરીશ હજી નથી આવ્યા, પણ આપણે બે જાવ ને. હા, કઈ વાંધો. હા, માતાજી લઈ જઈશ ને. હા, બધી જો માતાજીને ધરવાની લાપસી તૈયાર થઈ ગઈ. ઠીક, આમ ના. હા, જો અહીંયા અમારું ઘર છે ને. હવે અમે લોકો જઈએ છીએ લાપસી ધરવા માટે. લાપસી માતાજીને શાદીની જોડે લઈ. માતાજી આવ્યા ને તો યુઝ્યુઅલી અહીંયા હોય ભેંસો, પણ આજે જો અંદર જતી રહી બધી તડકામાં. હે, તડકો લાગતો હશે એટલે મૂકી દીધી અંદર. ઠીક, ચાલો. હા હા, જો આ નાનું બેબી હમણાં વિયાણું છે. ઓ 3 મહિના થઈ ગયા. જય માતાજી. कठिनाइयाँ कैसी भी हो जड़ से मिटा देते हो तुम ही सबके हो दुलारे तुमसे ही हर काम. આ જો પેલા ગાર વાળા હતા ઘર, આવા જોવા જોતા હતા ને કાકી, કચરા પોતા કરવાની. હવે એવી છે ને ટાઇલ્સ દિવસમાં 2 વાર પોતા જ કર્યા કરવાના. હા હા ને, એવું જ થાય. જો સોનલ ફઈ આવ્યા હતા ને તો અહીંયા લંચ નો પ્રોગ્રામ હતો. કેવું લાગ્યું? મજા આવી? લાપસી ખાવાની મજા આવી? હે ને, લાપસી ખાવાની મજા આવી. આ બેને તો કઈ ખાધું નહીં, પરીક્ષા બેને તો. હા, એને કેળા ને બિચારા. તમને લાપસી ખાવા ગઈ? લાપસી નથી હતી કા? નગર તો ખાઈ જાવ. ભગવાન ના પાડે. આવી ગયું કરિયાણું? હે, હજી બાકી છે. કેટલું બાકી? અડધું આવ્યું? 2 મુદ્દા આવશે હજી.
ચૂલો લેવાનો છે, હા કરિયાણા દુકાને ભજી લેવાની છે ત્યાંથી, હા અને થોડું પાછું બે જગ્યાએ કામ છે થઈને આપણે છૂટા પછી આપણે ખિસ્સાથી આપણે દવાનો લઈ હા ત્યાં માધુપુર. બસ પૂરું આજનું. તો આપણે આપણે આગળ ડેપો સંભાળીએ કપ લઈ લઈશ આના મોટા, ચાના કપ ઓલા મીડિયમ સાઈઝ ના એટલા. અને મોટા આપણે મહેમાન માટે સારા હોય એવા લેવા પડે ને. ઓકે. અને બીજું છાશ માટે બધું ડિસ્પોઝેબલ બધું એ પછી બાકી છે સાઈઝ માટે ગ્લાસ ના તો બધું ડિસ્પોઝેબલ બધું ક્યાં મળશે? તો લેતા જ જઈએ ને, મળે છે. લઈ લઈને. બીજું કઈ પ્લેટ ને એવું કઈ લેવાનું છે? નહીં 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 તો ખાલી ગ્લાસ જ જોઈએ છાશ માટે. ગ્લાસ ને લઈ ગયો. ઓકે ચલો તો પાછો આપણે બીજો રાઉન્ડ આવી ગયો કરિયાણાનો, એને આપણે ઉતારી લઈએ, ગાડીમાં મૂકી દઈએ અને પછી જઈએ બીજી જગ્યાએ. કાકા આવી ગયો ચૂલો? હા ચૂલો દેશી. હા નવો હતો કે આપણે નવો છે ને? 3:45 વાગ્યા છે બપોરની. એટલી મસ્ત ઊંઘ કરીને સાસુ બહુ જાગી. અને હવે ક્યાં જાય મમ્મી આપણે? કોના ઘરે બેસવા? ઠીક, ચા પીવા. મમ્મી બધાને ઘરે ચા પીવા મને લઈ જાય. બધા ઇન્વિટેશન આપ્યું કે ચા પીવા લઈને આવજો. તો હવે ચા પીવા જાવ. When we go to our friend's house ફ્રેન્ડ્સ હાઉસ જઈશું. હા, today, નોટ ટુડે, why? એની ટાઈમ સૂન. અત્યારે કહેતા ક્યાં ઉતરશું અમે એમ? કોણ અહીંયા ખાશું? શું કહેતા કાલે? ક્યાં ઉતરશું અમે એમ? ક્યાં ખાશે એમ? તો બા ભૂલી ગયા તમે બધુંય? ભૂલી ગયા બધુંય તમે? ઘર છે ને એ બધું ભૂલી ગયા? હા હા તો આયે રે સારું જ છે ને. આવું શું વાંધો છે? હા તો પછી હા તો પછી કાકા કાકી છે જ ને પછી. ઉઠી પાણીનું કરી મૂકી જાય નાઈ લો, હા હા નાઈ લો છે કોઈ પછી માળા કરો હા હા સારે ઓકે હા 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 તો આરામ મારું ને. બસ. બાય બાય. ચા પીવા રોંડા નહીં, પી આવીએ. હા ચલો. એકચ્યુઅલી આ માધુપુરની ગલિયા છે ને મારે લેસ્ટર જેવી લાગે. કોઈ સામે દેખાય જ નહીં માણસ. ઓછા માણસો દેખાય. આ લોકોને જો મોટું છે કોઈનું ઘર. જો આ લોકોને ગુલાબ મસ્ત આવ્યા છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જો આ બધા મારે ઉભા રહેજો, મારે વેઇટ કરજો. શાક લેવા જાવ છો ને બધા? મારા સાસુએ લેવાનું કીધું છું, પૈસા લઈને. ઓકે ગિરીશ મને પૈસા આપો, હું શાક લેવા જાઉં છું. કેટલા જોઈએ? લાવો ને, ખબર નહીં મને કેટલા. અહીંયા આ છૂટા જાય એટલે થઈ જાય. અહીંયા 50 60 80 શું આવવાનું? જય શ્રી કૃષ્ણ કાકા. આપી જો અહીંયા રિક્ષા જ આવે છે. શું કરવાનું? તો કેવું ખબર પડે બધા? જાવ ને હવે એમ કરીને અડાડી દીધું એટલે બળે એવું? લુચ્ચા એવું હોય ને? એ કેવી રીતના ખબર પડે? મોળા છે. તીખા જો આવી રહ્યા. ઓકે. સાસુમાં શું કામ ખાવું? અરે છી ये होता है કાકે મરસા ખાજો. આ મરસા કેવા કહેવાય? આ દેશી મરસા નથી આપડા, એટલે કે આપણે દેશી મરચા નથી. આ મોળા હશે હે ને? તો આ તીખા હોય. આમ જો મરચા જો. તો શાકભાજી કેટલા છે શાકભાજી આમાં? મારે તો જી હોય ચાલે મરચા. પપ્પા ને હાલે મોળા મોળા લે. હું યાર કાકી આટલા ભીડા પછી કોઈલા. તુરિયા, ટામેટા, ચીબડા, રીંગણા. આ ચોળી કોની છે? આ ચોળા
હા જો ઈ આપડા દેશી છે. હા ઈ આ બુલેટ મરચા આપણે આવતા ને શું કેટલા લેવાના છે? 250. 300 લઈ લે ને એટલા નહીં થઈ રહી. ચાલો માધુપુર જો સનાડો આવ્યો સનાડો. હમણાં કાળો કાકા ત્યાં સનાડો છે ને ચાલુ કરવો છે એટલે જ ને કાળો કાકા છે ને સનાડો ચાલુ કરવો છે. પૈસા શું લેવાનું છે એ જ વિચારવાનું. મરચા, રીંગણા, તુરિયા, ચોળી, ટમાટર, બેંગન, બટાકા, આદુ, મરચા, ખાઓ ખાઓ. આપણે શું શું લેવાનું? મમ્મીએ કીધું દૂધી લેજે તો દૂધી લઈ લઈએ. કેટલી એક થઈ રે? હાસ તો ના થઈ રે માનસી ખબર થઈ રે માધુપુરમાં શાક લેવા હાલો. મરચા લઈ લીધા. સાસુએ મોળા મરચા લઈ લો વધારે મરચા. આ લોકો આવતા હશે. તમે કેટલા ટાઈમમાં આવો? કાલ આવશે તો કઈ 250 લઈ લે. હા પીપળા પવન જો હનુમાન દાદા ડેરી. આ ત્રિદેવ મંદિર જો આટલું 50 રૂપિયામાં આપ્યું કાકાએ બધું. થેન્ક યુ કાકા. કેટલા દિવસ આવો? સન્ડે દિવસે રજા. સન્ડે દિવસે બધાને રજા. 7 દિવસ વર્ક કરવાનું કાકાને. જો અહીંયા મસ્ત કાકા શાક લઈને ઉભા છે ને. અહીંયા મંદિર છે ત્રિદેવનું મંદિર. આપણે આવીશું. કેટલા વાગે આરતી થાય છે અહીંયા? 7 વાગે. રાધા કૃષ્ણ, મહાદેવ, સીતારામ. અને આ મોરલો છે ને સવાર બપોર સાંજ 3 ટાઈમ બોલે. હું કાલ સંભળાવીશ તમને લોકોને. ભાઈ રાતના 9:30 વાગી ગયા છે અને શિવાન શાદિયા જેટલું ઊંઘ્યા છે ને તો ઊંઘ નહીં આવતી. પણ અહીંયા જો ફ્રોગ દેખાઈ ગયો ને તો હવે ફ્રોગ હારે રમવા જાય છે. જો આદિ ફ્રોગ દેખાઈ ગયો ને. નાના નાના હતા ને અત્યારે મોટો દેખાઈ ગયો. શિવાંશ જો ફ્રોગ ચોર્યો. જા જતો રે ક્રોક્સ પહેરીને નીચે. જોવાય ખાલી જોવાય, એને હેરાન નહીં કરવાનો. ઓકે આદિ નો મારતો નહીં હો, ખાલી જોજે દૂરથી. શું થયું? Lizard પણ ત્યાં છે. હા યાર જો lizard. Wow, we have 2 animals in this house. 2 animals in this house, yes. And a bug and ants. Ants, yeah. So અહીંયા બા બેઠા બેઠા જોવે જો છોકરાઓને. દેડકા છોકરાઓને જોવે હે ને. જો નીચે પડી ગયું હે ને. વિડીયોને એન્ડ આપણે અહીંયા કરી લઈએ. કાલે મળીએ નવા બ્લોગની સાથે. સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટ કરી દો. મસ્ત બાય એન્ડ ટેક કેર. आ जाए